मित्रों जे कवांट में जे घटना बनी है ए घटना सांभळीने तमे पण गुस्से थई जशो अने तमे शोकी जशो। विडियोनो अंत सुधी जोजो। आज आपणे एवी कहानी तमने बतावा जई रह्यो छे मित्रों कि ए कहानी आपणा छोटाउदेपुर जिल्लाना कवांट तालुकामां एक प्राथमिक शाळामां बने छे। 8मा धोरणमां एक युवती भणे छे। ए ज स्कूलना शिक्षके ज ए युवती साथे ना करवाना कृत्य कर्या अने 3 દિવસથી ના કરવાના કૃત્ય કર્યા અને છેવટે એમને બજારમાં આમ ગંભીર હાલતમાં મૂકી દેવામાં આવી। એમના પરિજનને ખબર પડે છે કે દીકરી ખોવાઈ ગઈ છે તો શિક્ષકની મુલાકાત લે છે, એમની સાથે વાતચીત કરે છે, પણ શિક્ષક જે છે એ એમને સરખી રીતે જવાબ નથી આપી શકતા। અને એટલું જ નહીં મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો ને જરૂરથી તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો। મિત્રો શિક્ષક એટલો જ નહીં પરંતુ જે શિક્ષક જે છે એ કવાંટમાં જ હોટલની અંદર જઈને એવું કૃત્ય કામ કરે છે। પછી આ દીકરીને બસ સ્ટેન્ડે મૂકી આવે છે અને બસ સ્ટેન્ડે મૂકી આવ્યા પછી પણ શિક્ષકનો એક મિત્ર હતો એ મિત્રો ફરી આવે છે। એ મિત્રો ફરી ના કરવાના કૃત્ય કરે છે અને એ દીકરીને એ ભાઈ જે છે એ જે શિક્ષકનો મિત્ર હશે એ ભાઈ જે છે વડોદરા જતો રહે છે અને વડોદરાથી એ દીકરીને ફોન કરે છે કે તું વડોદરા આવી જા, હું તમને નોકરી અપાવું। આ કહીને એમને વડોદરા બોલાવે છે અને આમ તેમ જાતિ નાતિ બધું પૂછીને ફરી એમ કહે છે કે તમને નોકરી નહીં મળે। ફરી એ કવાંટ આવવા માટે દીકરી મજબૂર થાય છે અને દીકરી જે છે કવાંટ આવી ગઈ। પછી ગામ मतलब એમના માતા પિતાને ખબર પડે છે અને માતા પિતા છે જે તાત્કાલિક પોલીસ સ્ટેશને એમને બંને વિરુદ્ધ ફરિયાદ લખાવે છે અને બંને લોકોને જે છે એ गिरफ्तार કરવામાં આવે છે। તો મિત્રો આમને રાખવાના ના હોય કે નાની દીકરીઓ સાથે આવું કૃત્ય કરનારાને તો એન્કાઉન્ટર કરી નાખવાનું હોય મિત્રો, કેમ કે આવી ઘટના ગુજરાતની અંદર ઘણી બધી થાય છે। જ્યાં મિત્રો આ ઘટના કવાંટ તાલુકામાં બની હતી। જરૂરથી વિડીયોને શેર કરી દેજો। આજની વિડીયોની અંદર બસ આટલું। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી જણાવજો। જય હિન્દ।